વચ્ચે થયેલા તણાવની સ્થિતિ બાદ બનાસકાંઠા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સરહદી સીમાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવાની કવાયત હાથ ધરાઈ છે। વાવ સુઈગામ તાલુકાના તમામ 122 ગામ સાયરન એલર્ટથી સજ્જ કરાયા છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ગામના લોકો અફવાઓથી દૂર રહે તે માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે તંત્ર દ્વારા સાયરન લગાડવાના નિર્ણયને ગ્રામજનોએ પણ આવકાર્યો છે। 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે। મારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે। જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સોઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ। તો ફરીથી જો કોઈ તણાવની સ્થિતિ સર્જાય તો સરહદી ગામના લોકોને સતર્ક કરી શકાય અને તે માટે સાયરનની સિસ્ટમ લગાડવામાં આવી છે। જોકે આ પાછળ મહત્વનો ઉદ્દેશ એ છે કે ગ્રામજનો ખોટી અફવામાં ન આવી જાય અને અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય। એવી જ રીતે જામનગરના 100 ગામોમાં પણ ઇમરજન્સી સાયરન લગાવવામાં આવશે। ભૌગોલિક દ્રષ્ટિએ પાકિસ્તાનની સરહદ જામનગરથી તે ખૂબ જ નજીક છે અને મુશ્કેલીના સંજોગોમાં કોઈ પણ હુમલાના સંજોગોમાં લોકોને સતર્ક કરી શકાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। તો જામનગર શહેરમાં પણ કુલ 11 સાયરન લગાવવામાં આવ્યા અને આ સાથે જ દરિયાકાંઠાના રહેતા એ સ્થાનિકોમાં જાગૃતિ માટે પણ તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે।